સિયોર પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ અને રથયાત્રાને લઈને પોલીસ અધિકારી બીડી જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। आज આપણે ખાસ 7 તારીખે ઈદ છે, બકરી ઈદ છે, બરાબર। 6 તારીખે ભીમ અગિયારસ છે અને પાછો એક ગવર્મેન્ટનો એક તહેવાર આવી જાય છે, સરપંચની ચૂંટણી। આપણે 22 તારીખે સરપંચની સામાન્ય સભાની આપણે ગ્રામ પંચાયતની ચૂંટણી છે, બરાબર। અને એના પછી 25 તારીખે મતગણતરી, પછી 27 તારીખે રથયાત્રા। ખાસ કરીને ઈદના તહેવારના આમ તો જાહેરમાં કે બકરી કાપવાની હોય એવું હોય છે ને, જાહેરમાં નથી કાપતા ને, જાહેરમાં કોઈ જગ્યાએ, જીવનમાં કોઈ જગ્યાએ। એટલે ખાસ તકેદારીના ભાગરૂપે એ માટે શહેરના સમાજ સાથે આપણે, કેમ કે હિન્દુ સમાજની લાગણી તો ભાઈ જાહેરમાં કપાય તો અને એના બધા અસરો જે છે એ બધી જુદી આવતી હોય। અને આમાં પછી આ ઈદમાં તો બીજું કંઈ હોય નહીં, બકરી તેમાં ભીમ અગિયારસ એટલે આપણે સૌરાષ્ટ્રમાં તહેવારની શરૂઆત થઈ ગઈ એવું કહેવામાં આવે। ખબર ને આવજીભાઈ? હા, ભીમ અગિયારસ આવી જાય સૌરાષ્ટ્ર તહેવાર ચાલુ થઈ ગયો એવું માનવામાં આવે। એટલે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના તહેવારો હવે ચાલુ થઈ ગયા, એક દિવાળી સુધી બધા તહેવારો ચાલુ થઈ ગયા। એમાં આપણે ભાઈચારાની ભાવના જળવાય એવો આપણે બધા સાથે રહીને પ્રયત્ન કરીએ। આમ તો 8 મહિના જેવો થઈ ગયો, સિંહોને 70% જેવું ઓળખી લીધું છે, 70-80% જેવું આખું સિંહોને ઓળખી લીધું। પણ બધા આગેવાનો સાથે બધા તહેવારો નીકળતા જાય છે, એક પછી એક, અને સાથે રહી અને આપણે બધાની તહેવારી અને ઉજવણીમાં આપણે ભાગ આવકારીએ છીએ। સવારનો ટાઈમ છે ને એ શાંત હોય એટલે પ્રદાન આપવામાં આવે, બરોબર। સિયોર સુરતનું મુસ્લિમ જમાતનો પ્રમુખ છે, બરોબર। ઈમાદના મિસ્ટરની અંદર આપણે એને કોન્ટેક્ટ કર્યો એટલે બધી આજે અત્યારે સંભળે છે નહીં, બપોરે સંભળે છે નહીં, સવારમાં ફજરના ટાઈમે 5:30 કે 5:45 અજાન થાય તો શાંત વાતાવરણ હોય તો સંભળાય। એટલે બધું એકી કોઈ દિવસ સિહોરમાં હિન્દુ મુસલમાનનો ભાઈચારો કાયમ માટે રહેશે અને રહેશે, બરોબર છે। એટલે એ કાંઈ કોઈ ચિંતા નથી। અને જાહેરમાં કોઈ પશુઓની કતલ થતી નથી, ખાટકીવાસ કે પોતાના ઘરમાં તો પશુઓની કતલ થાય છે। અને માત્ર 9 વાગ્યે ટાઈમ, 8:45નો ટાઈમ ઈદગાહ મસ્જિદમાં હોય તો ગોજ મસ્જિદ હોય, અને સવારનો ટાઈમ જુમ્મા મસ્જિદ અને જુદી મસ્જિદમાં હોય છે। નમાઝ સિવાય બીજું કાંઈ થતું નથી, બરોબર છે। મસ્જિદમાં નમાઝ સિવાય કાંઈ થાય, નમાઝ પડી એટલે વયો થાય। અમારે કોઈ તહેવારમાં ઘેંઘાટ ન હોય, સિવાય કે ભોરમ, એક ભોરમમાં, બાકી કોઈ તહેવારમાં ઘેંઘાટ ન હોય, માત્ર નમાઝ પડવાની હોય। રાત્રા પછી છે, ઈદ પછી મહિનો દિવસ, 10 તારીખે ઈદ, પછી 10 તારીખે મુસલમાની 10 તારીખે જીલતની મહિનો છે, એમાં 10 તારીખે એવું ના થાય કે સાહેબને આની સાથે સંબંધ છે એટલે આની સાથે ઉભા રહ્યા। એટલે હું પર્સનલી એવું માનું છું કે શાંતિ સમિતિની જે મિટિંગ જે છે, જે બનાવ બનવાનો છે એને કોઈ રોકી નથી શકતો, બરાબર। જે પણ કાયદોની વ્યવસ્થાની પ્રયત્ન કરવાના છે અમે કરવાના, 110% કરવાના છે, બરાબર। પણ એકબીજા આગેવાનોને ઓળખી શકાય, એકબીજાને જોઈ શકાય, અને એક જ મંચ પર બધા ભેગા થાય। અહીં તમે જો, હું છું, બધા એક ટાઈમે ભેગા થયા। બાકી હમણાં 2-3 વખત આપણે હનુમાન મંદિર જવાનો પ્રશ્ન નથી પહોંચી શકતો ત્યાં, બરાબર। તો ઘણી વખત આપણે ના પહોંચી શકીએ, અને અત્યારે એ બાને શાંતિ સમિતિના મિટિંગના કારણે તમામ એક મંચ પર આગેવાનો ભેગા થાય અને પોતાની ચર્ચાની આપને કરે અને એકબીજાને જાણવા મળે કે શું હકીકત છે, શું હકીકત નથી। અને આજે જે ચર્ચા જે છે ખુલ્લા મનની ચર્ચા, એની અંદર હું એકલો તમને કારણ કોમેડી કરો બધાની સામે હોય, સામે પોતપોતાના વિચારો વ્યક્ત કરતા હોય,
એની સામે આપણા વિચારો વ્યક્ત ભેગું થવાથી મળવાથી નોર્માલી કોઈ તો કેવું કે બે મોટા પડાય તો તમે આલો ઘર પૂરું કરો. મારો હરેક વસ્તુ કેવું કે જ્યારે ભેગા થાય ત્યારે ચા પાણી પીવે એ બાને 2-4 વાર ખુલ્લા મનથી વાત. હવે હું કદાચ આમાં આવ્યો તો બધાના નામ મને ના ખબર હોય, ચહેરા મને ખબર હોય. હવે આવડા મોટાની અંદર કે કંઈ બનાવ તહેવારની અંદર કે અથવા મોહલ્લાની અંદર કંઈ બનાવ પડ્યો હોય, ચહેરો આવી જાય ભાઈ જોજો તમારો પ્રોગ્રામ આપણે પ્રયત્ન બે સાથે રહીને કરીએ. એક શોર્ટ આઉટ કોઈ ચહેરો જાણીતો છે અને એની પર અમે જે તે સમયે થોડો વિશ્વાસ મૂકી છે. આજે ચહેરો જાણીતો થયો તો સિચ્યુએશન ઊભી થઈ સ્થળ ઉપર તો મારે થોડો ઘણો વિશ્વાસ મૂકી શકે એને આગળ લઈ ભાઈ તમે હાલો અમારી એટલે આ એક જે શાંતિ સમિતિની મિટિંગ જે છે એનું મેઇન પર્પઝ આ છે કે એકબીજાને ઓળખતા જઈ એકબીજાનું મન ને વિચારો આપણે કરીએ. બરાબર તહેવારો અમુક ટાઉનની અંદર સાવ શાંતિપૂર્વક રીતે જતા હોય છે. બી મારો ઉદ્દેશ એવો છે કે બધાને બોલાવી મળીએ અને જાણીએ કેવી રીતે શું નહીં ખોલતા ક્યાંક ને ક્યાંક નવું જાણવા મળી જાય, ક્યાંક ને ક્યાંક નવું આપણી સમક્ષ આવે એમાંથી આવે. એવું નથી જરૂરી કે ભાઈ ઝઘડા બબાલ મારીને એ વસ્તુ છે જ નહીં, એ ઉદ્દેશ જ નથી. બધા સાથે રહી બધા નાના મોટા આટલા બધા આગેવાનો જે છે કદાચ કંઈક બીજું બનાવ ગયું મોટો ઝઘડો થયો માવજીભાઈ છે કે એના વિસ્તારમાં કંઈક ઝઘડો પડ્યો માવજીભાઈ હાલો તો થોડાક આગળ આવી તમારા વિસ્તારમાં ઝઘડો તમે દેખાય કે ભાઈ હાલો તમે જરાક આગળ આવે આગેવાન સાથે રહી અને સાથે સમજાવવાનું એ અમુક વસ્તુ કેવી હોય કે માણસ પોતાના મનને પકડી લેતો હોય ત્યાં ઝઘડો અને આમને આમ તે બે આગેવાન કે ભાઈ શાંતિ રાખે એને એવું હોય કે પોલીસ ઓલા પક્ષમાંથી કે ઓલા પક્ષમાંથી કે એવું એના મનમાં ઘર કરી ગયું. બીજો કંઈ પ્રશ્ન ના હોય તો આપણે પૂરું કરી બધાનો કિંમતી સમય આપણે કોઈ બીજા પ્રશ્નો હોય આપણી સમક્ષ નાના મોટા તો ધ્યાન દોરવા માટે વિનંતી. ભરતભાઈ છે ને ભરતભાઈ પેલા યાદ કર્યા ભરતભાઈ તમે તમારા પેલી મિટિંગમાં જ જાણી બધા આવ્યા 50 વર્ષના કોંગ્રેસના કાર્યકર્તા